પાઠ કરવાનો જે પ્રોજેક્ટ તેની સામે દ્રષ્ટિ કરીએ ત્યારે એવું લાગે કે આપણે કેટલો પુરુષાર્થ કરવાનો છે, તો માત્ર ધૂળના એક નાના રજકણ જેટલો. અને જ્યારે એની સામે થતી પ્રાપ્તિ એટલે કે પરમ પૂજ્ય સ્વામીશ્રીનો રાજીપો તેની સામે દ્રષ્ટિ કરીએ ત્યારે એવું લાગે કે હિમાલય સમી પ્રાપ્તિ આપણને સૌને થવાની છે. અને એ પ્રાપ્તિ જ્યારે થાય અને એ જ્યારે આપણું મિશન બને ત્યારે અચૂક સાચો પુરુષાર્થ અને સફળ પુરુષાર્થ આપણે સૌ કરી શકતા હોઈએ છીએ. તો એ વિષય એક પ્રવચનથી લાભાન્વિત કરીએ. પૂજ્ય પ્રભુચરણ સ્વામીને આપણે સૌ વિનંતી કરીએ. લગભગ છેલ્લા 1 કલાકથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમનો જે દિવ્ય સંકલ્પ કે 10,000 થી વધુ બાલ બાલિકાઓ આ સત્સંગ દીક્ષા મુખપાઠની અંદર જોડાય. પરમ પૂજ્ય સ્વામી બાપાએ ગોંડલની અંદર કાગળ લખ્યો છે. એક્ઝેક્ટ બાપાના જે શબ્દો રહેલા છે હું અહીંયા આગળથી એ વાંચી અને કાગળની અંદર બાપાએ જે આપણને અનુરોધ કર્યો છે, બાપાની આપણી પાસેથી જે અપેક્ષા રહેલી છે, અને બાપા આ પૃથ્વી પર ભવિષ્યનું જાણે જોઈ અને આપણને આ કાગળ લખતા હોય એવી અદ્ભુત કાગળની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપાએ અહીંયા આગળ વાત લખી છે. બ્લેસિંગ્સ સ્વામી શ્રીજી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી ગોંડલ તારીખ 25/10/2024 શુક્રવાર. સ્વામી બાપાના લાડીલા પૂજ્ય બાળ મંડળના સંતો કાર્યકરો પ્રતિ સાધુ કેશવ જીવનદાસના ઘણા જ હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. મને ઘણા વખતથી મનમાં સંકલ્પ થાય છે કે આપણા બધા જ બાલ બાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે અને સંસ્કૃતમાં બોલે. અક્ષરદેરીમાં શુભ સંકલ્પ કર્યો છે કે આવતી દિવાળી સુધીમાં 10,000 થી વધુ બાલ બાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરે. બધો થઈ શકે છે. આનાથી અક્ષર પુરુષોત્તમના વિદ્વાનો તૈયાર થશે અને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન જીવમાં દ્રઢ થશે. શાસ્ત્રો પણ સારી રીતે સમજાશે, સાચી દિશા મળશે. બરાબર આયોજન કરશો, બળ રાખશો, બધો થઈ જશે. યોગી બાપાને સંભાળીને લખ્યું છે, આશીર્વાદ છે. આ બાપાના પ્રાસાદિક શબ્દો રહેલા છે. આની અંદર બાપાએ ઘણી આપણને વાત કરી, પરંતુ 2-4 વાતો આ પત્રની અંદર બાપાએ આપણને જે અગત્યની કરેલી છે એની ઉપર આજે આપણે વાત કરીશું. એક તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો સંકલ્પ છે. હવે ધારે તો એના સંકલ્પની અંદર એટલી શક્તિ છે કે એકલા જ કરી શકે. જેમ કૃષ્ણ ભગવાને આ ગોવર્ધન પર્વત ઉપાડ્યો, બીજા કોઈની તાકાત નથી કે એ ગોવર્ધન પર્વતને જીવી શકે. પણ 7 દિવસ સુધી કૃષ્ણ ભગવાને ટચલી આંગળી પર આ ગોવર્ધન પર્વતને ધારણ કરેલો હતો. જ્યારે 7મો દિવસ પૂર્ણતાને આરે પહોંચે છે એટલે આપણા જેવા કેટલાય ડાયા એ કૃષ્ણ ભગવાનને સલાહ આપે છે કે હવે તમે થાકી ગયા હશો એટલે થોડીક આંગળી નીચી કરો, તમારે બદલે અમે આ ટેકા આપીએ છીએ એટલે તમારી આંગળી નીચી થશે, તમને થોડો આરામ મળી રહે. આ કૃષ્ણ ભગવાન કે સારું, અમારી બધાની એવી ઈચ્છા છે. એટલે બધા ટેકો લઈ અને ઊભા રહ્યા અને ભગવાને જેવી આંગળી આમ નીચે કરી આખો પર્વત પડવા લાગ્યો. એટલે બધા એક સાથે બોલ્યા કે હા કૃષ્ણ. નાના હતા, હા કૃષ્ણ, જો તમે આંગળી લઈ લેશો તમે બધા મરી જશો.
એટલે પુનઃ ભગવાને આંગળી પર આ ગોવર્ધન પર્વત ધારણ કરી રાખ્યો. આપણે એની અંદર ટેકો અડાડીએ તો એ ભક્ત થાય. જો ઘણા એવો સંકલ્પ કરશે કે કઈ વાંધો નહીં, થવા દો ને, આમાં કઈ જેટલા કરે એટલા કરે, એમાં આપણને શું વાંધો છે. તો ત્યાં આગળ 3 જણા હતા જેને ટેકો અડાડ્યો, ભક્ત થયા. જે લોકો આમ દૂરથી જોતા રહ્યા એ સામાન્ય માણસો, અને જે લોકોએ પર્વત ખેંચ્યો એ બધા અસુરો કહેવાના. એટલીસ્ટ આપણે જોઈએ નહીં પરંતુ ટેકો તો અડાડીએ. આપણી આડોશ પાડોશની અંદર જે કોઈ આપણા સત્સંગીના છોકરા, ઘણી વખત એવું બને તમારા ઘરમાં કોઈ દીકરો કે દીકરી એવા નાના ન હોય તો કઈ વાંધો નહીં, યુવાન થઈ ગયા હોય તો, પણ આડોશ પાડોશની અંદર કોઈ એવા હોય તો એને પણ આપણે પ્રેરણા આપીએ. એના બાપાનો સંકલ્પ છે એટલે આ ચોક્કસ પૂરો થશે. પરંતુ જો એની અંદર આપણે ભળીશું તો આપણે ભક્ત કહેવાઈશું, અને બાપાનો રાજીપો જે મુખપાઠ કરશે એની ઉપર તો થશે, પણ એના કરતા વિશેષ આપણી ઉપર રાજીપો થશે, કારણ કે આપણે એની અંદર ટેકો અડાડેલો છે. આ એક વાત. બીજી વાત બાપા આની અંદર એવી કરે છે કે અક્ષર પુરુષોત્તમના વિદ્વાન થશે. એક અક્ષર પુરુષોત્તમનો વિદ્વાન હોય એ સંપ્રદાયની શોભા છે. આજે આપણો સંપ્રદાય દેશ અને વિદેશની અંદર ખૂબ પ્રગતિ કરી રહેલો છે, અને એ આપણું જે તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર સમગ્ર વિશ્વની અંદર થાય એના માટે બાપા અત્યારથી આ પ્રારંભ કરી રહેલા છે. કારણ આવતી સદીઓની અંદર મોટી ચેલેન્જ આવવાની છે. આવતી સદીઓની અંદર હજારો લોકોને પ્રશ્ન થશે, જ્યારે એની સામે અક્ષર પુરુષોત્તમ સંસ્થાના 10,000 વિદ્વાનો તૈયાર હોય તો એને વ્યવસ્થિત જવાબ આપી શકશે. કારણ કે મહારાજે સંકલ્પ કર્યો છે કે 100 કરોડ મનવારો અમારે ભરવી છે. ગુણાતીતાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો છે કે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ લેવાશે. ગોપાળાનંદ સ્વામી સંકલ્પ કરીને ગયા છે કે ભવિષ્યમાં સ્વામિનારાયણના સોનાના મંદિરો થશે. યોગીજી મહારાજે પણ સંકલ્પ કર્યો છે કે આજથી 500 વર્ષ પછી દુનિયાનો કોઈ ખૂણો એવો બાકી નહીં હોય જ્યાં આગળ અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન ન થતું હોય. એટલે સમગ્ર વિશ્વની અંદર અત્યારે 195 જેટલા દેશો રહેલા છે. 195 દેશની અંદર લોકોને અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન પહોંચે, અક્ષર અને પુરુષોત્તમ મહારાજનો મહિમા લોકો સમજે, એના માટે પરમ પૂજ્ય સ્વામી બાપા તૈયારી કરી રહેલા છે. એટલે આપણે કહીએ કે ફાઉન્ડેશન, અને હંમેશા ફાઉન્ડેશનને કોઈ દી કલર કરવામાં ન આવે. શિખરને કલર થાય પણ ફાઉન્ડેશનને કોઈ દિવસ કલર થાય નહીં. પણ એ શિખરનો આધાર રહેલો છે. એટલે આપણે બધાએ પાયાની સેવા કરવાની છે, મૂળ સેવા કરવાની છે, અને બાપાના સંકલ્પે અતિશય અગત્યનું આપણે બધાએ એ કાર્ય કરવાનું છે કે આપણા ઘરની અંદર નાનો છોકરો કે નાની બાલિકા એને વ્યવસ્થિત રીતે કંઠસ્થ કરાવું. હા, કદાચ તમને ન આવડે તો એની ચિંતા ન કરતા, પણ તમારા દીકરા અને દીકરીને વ્યવસ્થિત તૈયારી કરાવજો, અને એ વિદ્વાન થશે તો તમારા ઘરમાં ફાયદો થશે, આજુબાજુ આડોશ પાડોશમાં ફાયદો થશે, હવે જે મહોલ્લાની અંદર રહેતા છો ત્યાં પણ ફાયદો જબરજસ્ત થવાનો છે. અને ઘણી વાતો હમણાં પૂજ્ય સંતપ્રિય સ્વામી આપણને સમજાવી દ્રષ્ટાંતની સાથે. એટલે આપણે આપણા ઘરની અંદર એક વિદ્વાન દીકરી અથવા તો દીકરો અથવા તો બાળક કે બાલિકા એને તૈયાર કરવાના છે બાપાના સંકલ્પે. આજે આનું ફળ નહીં દેખાય, પરંતુ 20 વર્ષ પછી તમને સમજાશે કે બાપાના સંકલ્પમાં આપણે ભળ્યા અને આપણો આ બાળક કે બાલિકા એને આ ગ્રંથ કંઠસ્થ કર્યો તો એનું ફળ આપણે અત્યારે ચાખી રહેલા છીએ. એટલે
બાપાના સંકલ્પે આપણે આપણા ઘરની અંદર એક વિદ્વાન તૈયાર કરવો. ત્યાર પછી બાપા ત્રીજી વાત અહીંયા આગળ કરે છે કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન જીવમાં દ્રઢ થશે. એટલું યાદ રાખો કે શ્રીજી મહારાજે જે આપણને આ સિદ્ધાંત આપ્યો છે ને, વેદો, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્ય ગ્રંથો અને કલ્પ ગ્રંથો, સૂત્ર ગ્રંથો, ગુહ્ય ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો, પુરાણો અને ઇતિહાસ અને અન્ય જે કલ્પ ગ્રંથો રહેલા છે, તમામનો સાર એટલે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત રહેલો છે. અને આ સિદ્ધાંત અમને શાસ્ત્રોનું જો થોડુંક બેકગ્રાઉન્ડ હોય, તમે વેદો, ઉપનિષદો, ગીતા, ભાગવત, રામાયણ કે પુરાણો વાંચ્યા હોય તો તમને ખબર પડે કે ખરેખર શ્રીજી મહારાજે આ કેવો એક જબરજસ્ત સિદ્ધાંત આપ્યો છે. મહારાજે એવી પણ જૂના ખરડામાં વાત કરી कि मेरा जो अवतार हुआ है सो अनादि अज्ञान के नाश के वास्ते पुरुषोत्तम नारायण मैं प्रज्ञा हो. गुजराती मिश्रित हिंदी में महाराजा बात करेली छे. महाराज अनादि अज्ञान नो नाश करवा माटे आ पृथ्वी पर आव्या. कोई अवतारोए अनादि अज्ञान नो नाश कर्यो होय एवो તમને શાસ્ત્રોની અંદર ઓછું જોવા મળશે. જ્યારે મહારાજ પોતે આ કહી રહેલા છે. એટલે અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત દ્વારા આપણા ઘરનું તો અનાદિ અજ્ઞાન જશે, પરંતુ સમાજની અંદર પણ આપણો બાળક અને બાલિકા બહુ જ મોટી સેવા કરી શકશે. કારણ કે આ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરશે ભવિષ્યની અંદર, તો એના દ્વારા એમના જીવનની અંદર અને સમાજની અંદર ખૂબ મોટો આ લાભ થવાનો છે. અને છેલ્લી વાત બાપા આ પત્રની અંદર કહે છે કે સાચી દિશા મળશે. એનો મતલબ એવો થયો કે આજે સમાજ જે દિશાની અંદર જઈ રહેલો છે એ સમાજને સાચી દિશા પ્રાપ્ત થશે. અને સમાજ અત્યારે આપણી પાસે સમય નથી, પણ તમે બધા ટીવી, સિનેમા, ઇન્ટરનેટ, આજે આ મોબાઈલ કે કમ્પ્યુટર કે ઈમેલ કે જીમેલ કે પછી ટેલિગ્રામ કે વોટ્સએપ એના જમાનાની અંદર આપણે બધા જીવી રહ્યા છીએ. અત્યારે એટલી બધી ખરાબી સમાજની અંદર આપણને જોવા મળે છે કે જેની કોઈ કલ્પના કરી ન શકે. ફક્ત એક જ દ્રષ્ટાંત. હમણાં થોડા સમય પહેલા ઇંગ્લેન્ડની અંદર એક શાળા, એ શાળાના બે છોકરા જેની ઉંમર લગભગ 12 વર્ષની આજુબાજુ, અને બે છોકરા ટીવીની અંદર જોઈ અને પોતાની સ્કૂલની અંદર 13 છોકરાઓને મારી નાખ્યા અને 2 શિક્ષકોને માર્યા પિસ્તોલથી. અત્યારનું વાતાવરણ છે. આજે વેસ્ટર્ન વર્લ્ડની અંદર હજારો આવા કિસ્સા બની રહેલા છે. તો આપણો બાળક આટલો સંસ્કારી થશે, અને એક સંસ્કારી બાળક હજારોને એવા સંસ્કાર આપશે અને આખા સમાજને સુંદર એક દિશા પ્રાપ્ત થશે. 10,000 આમ તો મને એવું લાગે છે કે આ બાપાનો સંકલ્પ આખા સત્સંગમાંથી છે, પણ જો આપણે ધારીએ ને તો એકલા સુરતમાંથી બાપાનો સંકલ્પ પૂરો કરી દઈએ. 10,000 આપણા સુરતમાંથી જ પૂરા કરી દઈએ. કારણ કે આપણા સુરતની અંદર 15,000 થી વધારે ફેમિલી છે. એક ફેમિલીની અંદર એક બાળક કે એક બાલિકા જો આપણે કલ્પના કરીએ તો 15,000 તો આપણામાંથી જ થઈ જાય. એટલે બાપા કેટલા રાજી થાય. બાપા યાદ રાખો એપ્રિલની અંદર અહીંયા આગળ આવશે એવું લાગે છે. અને એ વખતે બાપાને જ્યારે આપણે કહેશું કે બાપા અમે સુરતમાંથી જ તમારો સંકલ્પ પૂરો કરી દીધો છે, તો બાપા એટલા બધા પ્રસન્ન થશે, રાજી થશે. અક્ષરધામની ભેટ તો આપેલી છે નીચે, પણ ઉપરે આપણા માટે અક્ષરધામની ભેટ આપી દેશે કે આ બધાએ મારો સંકલ્પ પૂર્ણ કર્યો. તો આપણે બધાએ ટૂંકમાં કહીએ તો આપણા બાળકો અને બાલિકાઓને આની અંદર બરાબર જોડવા, આને કોઈ સામાન્ય ન લેતા.
આને કોઈ સહજ ન લેતા, પરંતુ આના માટે બધા ખાસ પુરુષ પ્રયત્ન કરે એ જ દરેકને વિનંતી પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન